આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી છે આજે અને કહી શકાય કે વડોદરા ખાતે દેવ દિવાળીએ નીકળશે પ્રભુ નરસિંહજીનો વરઘોડો। તો 288મો પ્રભુ નરસિંહજીનો વરઘોડો નીકળશે, જેમાં અનેક ભક્તો જોડાવાના છે। નરસિંહ પ્રભુને તિલક કરવા માટે નગરજનો પહોંચ્યા છે। તો તિલક દર્શન માટે લાંબી કતાર જોવા મળી છે। લોકો પહોંચ્યા છે। સંધ્યાકાળે નરસિંહજી પ્રભુના તુલસી સાથે વિવાહ થશે। તો વરઘોડામાં સાંસદ, ધારાસભ્ય અને નાગરિકો પણ જોડાવાના છે। તો ખાસ આયોજન કરવામાં આવ્યું છે। 288મો પ્રભુ નરસિંહજીનો વરઘોડો છે। નરસિંહજી પ્રભુને તિલક કરવા માટે નગરજનો પહોંચ્યા છે। તો તિલક દર્શન માટે લાંબી કતાર જોવા મળી છે। સંધ્યાકાળે નરસિંહજી પ્રભુના તુલસી સાથે વિવાહ થશે। વરઘોડામાં સાંસદ, ધારાસભ્ય, નાગરિકો પણ જોડાશે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વડોદરામાં દેવ દિવાળીએ નીકળશે પ્રભુ નરસિંહજીનો વરઘોડો। ખાસ આયોજન કરવામાં આવ્યું। 288મો પ્રભુ નરસિંહજીનો વરઘોડો નીકળવાનો છે। નરસિંહ પ્રભુને તિલક કરવા માટે નગરજનો પહોંચ્યા છે। દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે। પ્રભુના તિલક દર્શન માટે લાંબી કતાર જોવા મળી છે। તો સંધ્યાકાળે નરસિંહજી પ્રભુના તિલક કરવા માટે ભક્તો પહોંચ્યા અને તુલસી સાથે સંધ્યાકાળે નરસિંહજી પ્રભુના વિવાહ થશે। વરઘોડામાં સાંસદ, ધારાસભ્ય, નાગરિકો પણ જોડાવાના છે। તો આ સાથે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો નરસિંહજી પ્રભુને તિલક કરવા માટે નગરજન પહોંચ્યા છે। વરઘોડામાં સાંસદ, ધારાસભ્ય, નાગરિકો જોડાવાના છે। 288મો પ્રભુ નરસિંહજીનો આ વરઘોડો નીકળવાનો છે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને લોકો પહોંચ્યા છે દર્શન કરવા માટે। દર્શન માટે લાંબી કતાર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે। તો વરઘોડામાં સાંસદ, ધારાસભ્ય, નાગરિકો પણ જોડાશે। તો ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નરસિંહ પ્રભુને તિલક કરવા માટે નગરજનો પહોંચ્યા છે। લાંબી કતાર જોવા મળી છે। નરસિંહ પ્રભુને તિલક કરવા માટે નગરજનો પહોંચ્યા। નગરી, ધર્મનગરી, ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આજે દેવ દિવાળીએ આન બાન શાનથી નીકળશે પ્રભુ નરસિંહજીનો વરઘોડો। નરસિંહજીના વરઘોડામાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાશે। ત્યારે અત્યારે નરસિંહજી પ્રભુના થઈ રહ્યા છે તિલક દર્શન। આપ જોઈ શકો છો સ્ક્રીન પર મોટી સંખ્યામાં માનવ મેળામણ ઉમટી છે। લાઈનો લાગી છે પ્રભુજીના તિલક દર્શન કરવા। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ નરસિંહજી પ્રભુ છે। આજે આ નરસિંહજી પ્રભુનો વરઘોડો 287મો નીકળશે અને આપણી સાથે આ બાબતે વાત કરવા ટ્રસ્ટી શશિકાંતભાઈ છે। આપણે ટ્રસ્ટી શશિકાંતભાઈ સાથે વાત કરીશું। શું કહો છો શશિકાંતભાઈ, પ્રભુનો નરસિંહજીનો વરઘોડો નીકળશે? આજે 288મો વરઘોડો છે। પરંપરા પ્રમાણે આ વરઘોડો નીકળે છે અને લોકોની ખૂબ જ શ્રદ્ધા છે, માનતા છે। દિવસે દિવસે આ વધતું જાય છે અને ગાયકવાડ જે વડોદરાનું કહેવાય એમની પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા એની સાથે જોડાયેલા છે અને પરિવર્તનની સાથે પુનરાવર્તન અને સાથે સાથે પરંપરા આ બધું જ અમે નિભાવવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ। લોકોની ખૂબ જ શ્રદ્ધા છે। 5 વાગે વરઘોડાનું પ્રસ્થાન થશે અને સવારમાં 7 વાગે અહીંયા પાછો આવશે। પણ રસ્તાની અંદર ઠેર ઠેર પધરામણી થવાને કારણે ખૂબ જ સમય જાય છે। પહેલાં 5 વાગે અમે નિજ મંદિરમાં પાછા આવતા હતા, હવે પાછા આવતા સવારના 8 વાગે છે। શશિકાંતભાઈ, મહત્વ છે કે નરસિંહજીનો ઇતિહાસ, નરસિંહ પ્રભુજી કેવી રીતના નિજ મંદિરમાં બિરાજ્યા? એમાં 288 વર્ષ પહેલાંની વાત છે કે 8મી પેઢી હરગોવિંદદાસ પરીખ કે જે તુલસીવાડી ખાતે સાધુ સંતોનો ઉતારો થતો હતો, ત્યાં આગળ એમની સેવા કરવા માટે જતા હતા। એમાં એક સાધુની પાસે શાલિગ્રામ અને જે હતા ભગવાન એમને આપ્યા કે મારો છેલ્લો વખત છે, તમે લઈ જાઓ, ત્યાં આગળ ઘીનો દીવો કરજો, સુખડીનો પ્રસાદ ધરાવજો અને દર પૂનમે મારી અહીંયા સમાધિ થાય
તો સમાધિ પર મારા ઠાકોરજીને લાવી અને તુલસી વિવાહ જેવો તમે કરજો, એ પરંપરા આજે પણ ચાલુ છે. અને 288 વર્ષમાં પહેલાં આ પોળનું નામ મદન મોહનજી પોળ હતું, પણ નરસિંહજી ભગવાન પધાર્યા પછીથી આ પોળનું નામ નરસિંહજી મંદિર, નરસિંહજીની પોળ થઈ ગયું છે. એટલે આ છે પ્રભુ નરસિંહજીનો ઇતિહાસ કે 287 વર્ષ પૂર્વે અહીંયા બિરાજ્યા અને પોળનું નામ પણ નરસિંહજી પડ્યું. અને નરસિંહ જયંતિએ આખા દેશમાંથી લોકો અહીંયા પ્રભુના ચરણ રજ લેવા પધારે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.